वडोदरा में कांग्रेस के कॉरपोरेटर और पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से मेयर और म्यूनिसिपल कमिश्नर को एक पत्र लिखा गया है। दरअसल कल वडोदरा के नवनियुक्त मेयर गीताबेन मकवाणा की ओर से फील्ड विजिट की गई थी। उनकी ओर से बरसाती कांस की मुलाकात ली गई थी। इस दौरान म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू भी उनके साथ मौजूद थे। लेकिन बरसाती कांस की मुलाकात से 100 मीटर दूर ही स्लॉटर हाउस है और ये मुद्दा काफी वक्त से कांग्रेसी कॉरपोरेटर और पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से उठाया जा रहा है। तब इस मुद्दे पर अभी तक कोई भी संज्ञान नहीं लिया गया है। तब इस मुद्दे को फिर से उठाते हुए उनकी ओर से म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू और साथ ही मेयर गीताबेन मकवाणा को पत्र लिखा गया है। तब इस मामले में आइए सुनते हैं उनकी प्रतिक्रिया। पत्र એટલા માટે લખ્યો છે કે કાલે મેયર શ્રી સ્થળ સ્ત્રીની મુલાકાત લેવા માટે ગયેલા અને એમને કમિશનર લઈને ગયેલા. એમની સાથે સાથે જે ડેપ્યુટી મેયર છે અથવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, બધા લોકો રૂપારેલ કાંસ, ભૂકી કાંસ બધાની મુલાકાત લેવા ગયા હતા. મારે કમિશનર શ્રીને અને મેયરને તો અભી પહેલો દિવસ છે એટલે આપણે એમનાથી બહુ બોલાય નહીં, કારણ કે એમને જ્યાં લઈ જાય ત્યાં જાય, એનો સવાલ નથી. પણ કમિશનર શ્રીને તો ખબર હતી અને બીજા એમના કાર્યકર્તા જે ગયેલા જોડે એમને બી ખબર હતી કે આનાથી ફક્ત 100 મીટર દૂર સ્લોટર હાઉસ આવ્યો છે જ્યાં મરેલા જાનવરોનો નિકાલ થાય છે. હું છેલ્લા 30 વર્ષથી આ સભાની અંદર વારંવાર રજૂઆત કરી છે કે ત્યાંના નાગરિકોના દુર્ગંધના લીધે જુદી જુદી બીમારીઓથી સપડાયેલા છે. કેટલાક લોકો મરી ગયા છે, કેટલાક લોકો દરવાજો બંધ કરી લે છે, કોઈ દીકરી ત્યાં પરણાવવા માટે તૈયાર નથી હોતો. આવી પરિસ્થિતિનું શહેરની મધ્યમાં થાય, વારંવાર રજૂઆત થાય, દુર્ગંધથી લોકો ત્રાહિમામ થાય, તો કમિશનર શ્રી મેયરને એ જગ્યા કેમ દેખાડવાની ગયા? શું દુર્ગંધ આવતી હતી? એટલે જે માણસ 30 વર્ષથી તમે આ બાબતની બૂમો પાડતા હોય અને તમે મને અધિકારીએ મને એવું કીધેલું કે શહેરની બહાર લઈ જવા માટેનું એક નિર્ણય નક્કી થઈ ગયું છે. જે ટેન્ડર હમણાં આપેલું છે એ ટેન્ડર બી ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે, તો આ કાર્ય પૂરું થશે. એ વાત તો કરવી પડે કે નહીં? રૂપારેલ કાંસની અંદર એક બાજુ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ ચાલે છે, બીજી બાજુનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ છે. વિધાઉટ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી રૂપારેલ કાંસમાં પાણી છોડે છે, આજુબાજુ નગરજનોની દુર્ગંધ મારે છે. ત્યાંથી જઈએ તો ડભોઈ રોડ ઉપર જે સોસાયટીઓ આવેલી છે અથવા મકાનો છે, એ તમામ મકાનોને અડીને એવું કોઈ દિવસ ન હોય કાંસની બાજુમાં 3 મીટર કે સમથિંગ છોડવું પડે. પણ એ બધી વસ્તુ જોવાની નહીં, સારી વસ્તુ કમિશનર મેયરશ્રીને બતાડવાની. તમે આ કામ કરી રહ્યા છો, આ કામ કરી છે, જે મૂળ કામ છે એ કામ તો કરતા નથી તમે. એટલે कमिश्नर श्री ने भी लेटर लखूँ छूँ અને એમને भी लेटर लखूँ छूँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।